વેલકમ ટુ મિતાસ કિચન. આજે આપણે બનાવીશું લાઈવ ફુલકા રોટી. અમે લોટ બાંધી લીધો છે. થોડી વાર પહેલાં લોટ બાંધી રાખવાનો. 1 કલાક પહેલાં લોટ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયો છે. જો મસ્ત થઈ ગયો. હવે રોટલી એવી ફર્સ્ટ ક્લાસ થશે. ગેસ આપણે ચાલુ કરી દીધો છે. તમારે લોટ લગાડતા જવાનું છે અને વણતા જવાનું છે. 2 વખત મેં લોટ લગાડ્યો. એને મેં ગરમ કરી રાખ્યું હતું. એને આપણે હવે તવા ઉપર નાખી દઈશું. અને આપણે રોટલી હંમેશા લોખંડના તવા ઉપર કરવાની. તો આપણા શરીરમાં આયર્ન હોય ને, આયર્ન કમી થઈ જાય છે આપણા શરીરમાં. પછી એની ગોળીઓ ખાવી પડે છે. તો આમાં રોટલી આપણે કરીએ ને તો આપણને આયર્ન સારા પ્રમાણમાં મળે છે. બીજી બાજુ આપણે રોટલી સરસ ચડી ગઈ છે. એને આપણે ફુગાવીશું. કેટલી મસ્ત ફૂગે છે. જો કેટલી સરસ થઈ રોટલી. ગેસને હવે પાછું સ્લો કરી દેવાનો છે. એ રોટલીને આપણે ગોવર્ધન ઘી લગાડશું. અને આ ગાયનું ઘી છે, શુદ્ધ અને દાણેદાર છે એકદમ ઘી. હવે આપણે બીજી રોટલી પાછી નાખી છે. આ પછી ચડી ગઈ છે એક સાઈડ. પાછું લોટ લગાડી અને આપણે ત્રીજી રોટલી વણીશું. થોડો ગેસને પછી આ ફાસ્ટ કરી નાખવાનો. કેવી મસ્ત ફૂગે છે જો રોટલી. પાછો ગેસને આપણે સ્લો કરી દઈશું. અને પાછું તેને આપણે ગોવર્ધન ઘી લગાડશું. ગેસને આપણે ફાસ્ટ કરી નાખીશું. હવે નીચે ચડી ગઈ છે. મસ્ત થઈ છે રોટી. આ લાઈવ ફુલકા રોટી બહુ મસ્ત થઈ છે. આપણે ગોવર્ધન ઘી લગાડીશું પાછું.
આ તમે જુઓ છો મારી લાઈવ ફુલકા રોટી કેટલી સરસ થઈ છે. નથી પૂરીની જરૂર પડતી, નથી શાક સાથે ખાઈ શકો છો, નથી પરોઠા બનાવવા સારા. પરોઠા સાથે ખાઈને કરતાં રોટલી, ફુલકા રોટલી સાથે બહુ સરસ લાગે શાક. કોઈ બી શાક સાથે તમે ખાઈ શકો છો. તમને મારી વિડીયો ગમે હોય, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.